ગુજરાતમાં માવઠા પછી થયેલા ખેડૂતોને પાક નુકસાનના મામલે સરકાર હવે એક્શન મોડમાં આવી રહી છે। અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થશે। આગામી સપ્તાહમાં જ સરકાર કરી શકે છે આ રાહત પેકેજની જાહેરાત। વધુ વાત કરવા જોડાશે અમારા એસોસિએટ પોલિટિકલ એડિટર કિંજલ। જે રીતે આ ટ્વીટ ભૂપેન્દ્રભાઈ પટેલનું સામે આવ્યું છે, કયા પ્રકારના સંકેત લાગી રહ્યા છે? देखो चिराग, स्वाभाविक है कि जे कुदरती आफत है तेना कारणे जे खेडूतोने एक माठी असर थई छे, परंतु सरकार प्रोएक्टिव छे ने सरकार खेडूतोना પડખે ઊભી છે। એક કોઈ મેસેજ આપવાનો પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યો છે। अब જુઓ કે જે પ્રકારનો વરસાદ હતો, મંગળવારે જ મુખ્યમંત્રીએ તમામ જે પ્રધાનો છે 6 જેટલા પ્રધાનોને જે અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં મોકલ્યા અને ત્યારબાદ 33 જિલ્લાઓમાં એક જે મેસેજ હતો કે એક જે પ્રમાણેની આખી પરિસ્થિતિ હતી તેનાથી તમામ જે મંત્રીઓ હતા તેમણે મુખ્યપ્રધાનને વાકેફ કર્યા અને બુધવારે જ કેબિનેટની બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી અને રાહત પેકેજ માટે સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તે વાત કરવામાં આવી। કેબિનેટ બેઠક બાદ સરકાર દ્વારા રાહત પેકેજ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને 7 દિવસમાં સર્વેની કામગીરી પૂરી થશે તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી અને અત્યારે છેલ્લા 3 દિવસથી મુખ્યપ્રધાન સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે, સર્વેની કામગીરી પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ડેપ્યુટી સીએમ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં જઈને મુલાકાત લઈ રહ્યા છે અને ગઈકાલે તેમણે તમામ જિલ્લાઓના જે ખેડૂતો અને જે કહી શકાય આગેવાનો હતા તેમની સાથે પણ બેઠક કરી અને એક સુર સરકારનો સીધો છે કે જે રાહત પેકેજ છે તે ત્વરિત આપવામાં આવશે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 3 ભાગમાં સર્વેની કામગીરી થઈ છે। સેટેલાઇટ સર્વે બી ચાલી રહ્યો છે, તેની સાથે ફિઝિકલ સર્વે પણ ચાલી રહ્યો છે અને ખેડૂતો પણ પોતાને જે નુકસાન થયું છે તેના ફોટા છે તે એપ પર મૂકી શકે છે। એવું માનવામાં આવી રહ્યું છે ચિરાગ કે બુધવાર પહેલા આ જે પેકેજ છે તે પેકેજ જાહેર થઈ શકે છે। અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે। સૌથી ઓછા સમયમાં સર્વે બાદ રાહત પેકેજ જાહેર કરી શકાય છે અને એક જ એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે ગુજરાતમાં જ્યારે આજે ખેડૂતો તકલીફમાં છે તો એ તકલીફ સરકારની પણ છે અને સરકાર એ જે મુખ્યમંત્રીથી ખેડૂતોના પડખે છે અને કોઈ પણ પ્રકારની વિપક્ષ અત્યારે માત્ર રાજનીતિ કરી રહ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક મેસેજ આપવાનો પ્રયાસ છે અને ખૂબ ઝડપથી ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવશે તે વાત સ્પષ્ટ થઈ રહી છે। એવું સ્પષ્ટતાથી માનવામાં આવી રહ્યું છે કે બુધવાર પહેલા રાહત પેકેજની જાહેરાત છે તે થઈ શકે છે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે એક સૌથી મોટું રાહત પેકેજ જાહેર થશે આ પ્રકારની આશા અપેક્ષાઓ સૂત્રો કહી રહ્યા છે। લગભગ મંગળવાર સુધીમાં આ પેકેજ જાહેર થશે એ પ્રકારે લાગી રહ્યું છે।